બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર યથાવત છે. વધુ એક માસૂમ બાળકના મોતથી સમગ્ર પંથકમાં ભારે ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસને લઈને અત્યંત કાળજું કંપાવી દે તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ તાલુકાના કાનપુરા ગામમાં એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ બાળકની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ આ માસૂમે દમ તોડી દીધો. આ નવા કિસ્સા સાથે જ બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં પાલનપુરા, કાંકરેજ અને અમીરગઢ પંથકમાં મળીને કુલ 3 માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. નાના બાળકો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહેલા આ વાયરસના સતત વધી રહેલા કેસ અને મોતના આંકડાને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસનો ફેલાવો આગળ વધતો અટકાવવા, સંક્રમણ નિયંત્રણમાં લેવા અને શંકાસ્પદ કેસોની વહેલી તકે ઓળખ કરવા માટે એકલા અમીરગઢ તાલુકામાં જ આરોગ્ય વિભાગની 47 જેટલી અલગ અલગ ટીમોને તાબડતોબ કામે લગાવી દેવામાં આવી છે. આ ટીમો દ્વારા ગામડાઓમાં ઘેર ઘેર જઈને સઘન સર્વે, માટીના ઘરોમાં દવાનો છંટકાવ અને લોકોમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથમાં ધરવામાં આવી છે. નાના બાળકો માટે કાળ સમાન બની રહેલા આ વાયરસના સમયગાળામાં લક્ષણો જણાતા જ તરત જ ડોક્ટરની સલાહ લેવી અને આસપાસ સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે.